વડોદરા શહેરમાં ઉજવાઈ રહેલ માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણીને લઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં રાજ્યના ડીજી વિકાસ સહાય પણ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરમાં માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે, જે અંતર્ગત આ વર્ષે પણ માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણીનું આયોજન સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે યોજાનારી માર્ગ સુરક્ષા રેલીમાં ગુજરાત રાજ્યના ડીજી વિકાસ સહાય ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત સૌ પોલીસ વિભાગના કર્મચારીઓ તથા શહેરના વાહન ચાલકોને પ્રોત્સાહિત કર્યા હતા। એટલું જ નહીં, તેઓએ કેટલાકને નિઃશુલ્ક હેલ્મેટનું વિતરણ પણ કર્યું હતું। આજે યોજાયેલી માર્ગ સુરક્ષા રેલીમાં પોલીસ કર્મચારીઓ હેલ્મેટ સજ્જ રેલીમાં જોડાયા હતા। ડીજીપી વિકાસ સહાયે રાજ્યમાં વધી રહેલા માર્ગ અકસ્માતોની સાથે અકસ્માતોમાં જીવ ગુમાવનાર વાહન ચાલકોની ચિંતા વ્યક્ત કરીને જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમન તથા અકસ્માતનો રેશિયો તેમજ અકસ્માતમાં મૃત્યુ પામનાર વાહન ચાલકોની સંખ્યા કેવી રીતે ઓછી થાય તે દિશામાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। માર્ગ સલામતી હેલ્મેટ રેલીનું આયોજન કરવામાં આવ્યું અને આ હેલ્મેટ રેલીમાં આશરે 1,500 જેવા બરોડા શહેરના પોલીસ કર્મીઓ, એસઆરપીના જવાનો, હોમગાર્ડના જવાનો અને એ લોકોની સાથે સાથે અમુક પ્રાઇવેટ સંસ્થાના લોકો પણ જોડાયા। આ રેલીના માધ્યમથી રોડ સલામતી અને ટ્રાફિક સલામતીનો એક ખાસ સંદેશ બરોડાવાસીઓને આપવા માંગીએ છીએ। આપણે જાણીએ છીએ કે આપણા રાજ્યમાં, આપણા દેશમાં રોડ અકસ્માતોની સંખ્યા અને રોડ અકસ્માતોમાં ખાસ કરીને જે લોકો જીવ ગુમાવે છે એ લોકોની સંખ્યા ખૂબ ચિંતાજનક છે અને એ સંખ્યા કેમ ઓછી કરી શકાય અને ગુજરાત રાજ્યના રોડ ઉપર ટ્રાફિક સલામતીને ધ્યાનમાં રાખીને અલગ અલગ સ્ટેકહોલ્ડર્સના માધ્યમથી શું કાર્યવાહી કરી શકાય એ ખાસ ચિંતા રાજ્ય સરકારની અને ખાસ કરીને ગુજરાત પોલીસની રહી છે અને એ જ શૃંખલામાં આજે આ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આજની આ જે રેલી હતી એ રેલી આપણે હેલ્મેટ રેલી કહીએ છીએ, પરંતુ હું એમ માનું છું રોડ સલામતી એ લોકોમાં આ બાબતની સેન્સિટિવિટી થાય, આ બાબતની જાગૃતતા આવે અને દરેક લોકોમાં, દરેક વર્ગના લોકોમાં એક સિવિક સેન્સ એ ખૂબ જરૂરી છે। અને જ્યારે આપણે સિવિક સેન્સની વાત કરીએ છીએ, જ્યારે ડિસિપ્લિનની વાત કરીએ છીએ, એ ડિસિપ્લિન ફક્ત ને ફક્ત ટ્રાફિક માટે નહીં, પરંતુ દરેક જગ્યાએ આ ડિસિપ્લિન હોય, આ સિવિક સેન્સ હોય એ ખૂબ જરૂરી છે અને એનો ખાસ અભાવ જોવા મળી રહ્યો છે। લોકોમાં એ તમામ લોકો આ પ્રકારની સિવિક સેન્સ આવે એ ખૂબ જરૂરી છે। વ્યવહાર જે રીતનો હોય એ ખૂબ જરૂરી છે। એકબીજાની સાથે આપણે વ્યવહાર કરી હોવું જોઈએ। ઓપોર્ચ્યુનિટી જે છે, જે પ્રકરણ છે એ પ્રકરણ સામે આપણી જવાબદારી રહી છે કે એ જોવાની જવાબદારી આપણી સૌની છે। એ સિવિક સેન્સ કહેવાય। જ્યાં સુધી આ સિવિક સેન્સ નહીં આવે ત્યાં સુધી આ ટ્રાફિક જાગૃતિની બાબત હોય, ટ્રાફિક ડિસિપ્લિનની બાબત હોય, એમાં અભાવ જોવા મળે। એટલે આ પ્રેસના માધ્યમથી હું આપ સૌને, તમામ બરોડાને, તમામ લોકોને કહેવા માગું છું કે તમારા દરેક ક્ષેત્રમાં તમારી જે કંઈ કામગીરી હોય એમાં સિવિક સેન્સ, સેલ્ફ ડિસિપ્લિન અને અવેરનેસ એ લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે અને એ જ પ્રયત્નના ભાગરૂપે તમને પ્રોત્સાહિત કરવા માટે આજે પોલીસ કમિશનર શ્રી વડોદરા સીમા કોમર દ્વારા ખૂબ સારી એક આયોજન કરવામાં આવી હતી હેલ્મેટ રેલીની અને એમને એલાન પણ કરી છે, જાહેરાત પણ કરી છે કે 15 સપ્ટેમ્બરથી વડોદરા શહેરમાં
100% હેલ્મેટ નિયમનું આપણે પાલન કરાવીશું. અને એ આપણે જે પાલન કરાવવા માંગીએ છીએ એમાં કોઈ ફાઇનના ભાગરૂપે ફાઇન લેવા માટે એવું નથી, પણ અમને ખરેખર તમારા જાનની ચિંતા છે, તમારા પરિવારના લોકોની ચિંતા છે. રોડ અકસ્માતોની સંખ્યા ઓછા થાય, રોડ વધતા લોકો જે જીવ ગુમાવે છે એ લોકો ઓછા થાય. એના કારણે આપણે હેલ્મેટ અને હેલ્મેટ સિવાય બીજી પણ જે ટ્રાફિકની બાબતો છે, લેન ડિસિપ્લિન હોય, રોંગ સાઈડ ડ્રાઇવિંગ હોય, સીટ બેલ્ટ હોય, મોબાઈલ ઉપર વાત કરતી હોય, એ બધી બાબત હું આપ સૌને પણ અપીલ કરું છું. આજે જે લોકો અહીંયા આવ્યા છે દ્વિચક્રી વાહનોમાં, તમારા પૈકી કેટલા લોકો હેલ્મેટ પહેરીને આવ્યા છે મને ખબર નથી, પણ આવતીકાલથી તમે પોતાનું સેલ્ફ ડિસિપ્લિન બતાવો. લોકોને ખબર પડે કે પ્રેસ જે છે, બરોડા શહેરની પ્રેસ છે એ પણ ડિસિપ્લિન છે, એ પણ નિયમમાં માને છે. એ પ્રકારનું મેસેજ તમે લોકો પણ આપો એ ખૂબ જરૂરી બનશે. થેન્ક યુ વેરી મચ. આભાર.